એ માયાએ બિછાવેલી ઝાડ છે અને ઈશ્વરનો અંશ જીવ માત્ર બધા એમાં ફસાયેલા છે પંચ વિષયમાં. માયાને વશ હોવાથી કોઈની પાસે ભક્તિ આવતી નથી. ભક્તિ આવે તો ભક્તિ સ્વતંત્ર શક્તિ છે, સકલ સુખની ખાણ છે. પણ બાઈને બાઈ તરફ આકર્ષણ ન થાય. બાઈ હોય ને ભાઈ તરફ આકર્ષણ થાય અને ભાઈને બાઈ તરફ આકર્ષણ થાય. માયા છે એ નારીવાચક શબ્દ છે એટલે સ્ત્રીલિંગ છે, અને ભક્તિ છે એ પણ નારીવાચક શબ્દ છે એટલે એ પણ સ્ત્રીલિંગ છે. ભક્તિમાં હાથ પડ્યું છે. ભક્તિ કરો તો હરજી રામદેવી કહે છે અગમભેદ જાણો, અને હું કહું એ વચનમાં હાલો. ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું. પાનભાઈ છોડી દેવું અંતરનું અભિમાન. ભક્તિનો માર્ગ ફૂલડાની પાંખ છે, સૂંઘે ને સ્વાદ ગણેલા હોય. ભક્તિમાં હાથ ભાડ્યો ભજે નર ભાળશે, કામ ક્રોધ લોભ લાલચ તજે એને બાવો તારશે. હા, ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. ઉપદેશ એવો હોય તો હે પાનભાઈ પેલા ભક્તિ બતાવજો અને ગાળી નાખજો એનો માયલો મોહ. એનો મોહ જે વિતરનો છે એ ગાળી નાખજો. બાઈજી ભક્તિથી શું ન થાય? એ ભક્તિ જે કરવું એ થાય. વહુ મારે કરવી છે તો ધર રે ઉપર જઈને મસ્તક મળે નહીં. ખેલવી ખજો 5 વાર વિષય ઉડાડી જાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ધડ ઉપર જઈને શીશ મળે નહીં. પાનભાઈ ખેલવી ખાંડા ધાર. એમ તમે તો તમારું પાનભાઈ શીશ ઉતારો તો રમાડી દઉં 52ની બાર. બહેલે કાંઈ ન વરે કે 52 બાર, પણ રમવું પડે. કોઈ ગાયરું દે તો ગાય વળવી ન જાય. બીજી પાસે ઘરે બોલાવે તો જવાય આપણે. માન કરે એ ગમે, હાથોડા કરે, આરતી ઉતારે, ચરણ પ્રક્ષાલન કરે એ ગમે, અને અપમાન કરે એ ગમે નહીં. સંતોને રાગ દેશ બિલકુલ હોતા નથી. માને હરખું અને અપમાને. માન મોટપ અને મમતા ત્યાગીને જઈને બ્રહ્મા ભરતા. બ્રહ્મ એટલે ઈશ્વર, એની અંદર ભરતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા. વિચાર કરવા જેવો છે. પછી તો એ બાય લાઇટ આવી ગઈ, એ દોરું કાપી નહીં, અને એ લાઇટથી એને મીટર આવે, ઓલાને મીટરનું બિલ આવે. આપણે આ વરસાદ આવે છે તો નળવેરો આવે છે. વરસાદ આવે તો નળવેરો આવે છે. પછી આ વિદ્યુત છે, ચંદ્ર છે, અગ્નિ તારા છે, તો ક્યાંય કોઈ વેરો આવ્યો. અત્યારે સૂર્યમાંથી જો પતરા ઉપર મૂકે છે, બધાને ઘરમાં લાઈટ ઉપર છે. ગરમ પાણી આવે ઉટાનો પાવર બીજું બોલેલો કોણ દે? વીજળી બોર્ડ વાળાનું. તો એ સૂર્ય કોઈને કહે છે કે આ પતરા શું કામ સોલાર. આ માતાઓ સૂર્ય કોકર મૂકે દાણા થઈ જાય, ભાત થઈ જાય, કેટલું થઈ જાય સૂર્ય કોકરમાં અગાસી ઉપર. હા, તો કેટલો ટાઈમ છે આ ધરતીમાં દૂધે છે. કોઈની કીધું આમ 100 વીઘા હોય, આમ 100 વીઘા હોય, અને એમાં ઘઉં આવ્યા હોય તો એમાંથી જ બધું ખેંચો નીકળો હોય. અને એ ખાડો ગડો થયો 25% જોડતો રહીજો, તરત જ ખાડું થાય છે. તો આ બધું કચરાટ નીકળ્યું એટલું કાંઈ ભેંસોનું જે કાંઈ હોય બધે વહવાયા તો એક વહવાયા.
કોઈ સમય કપાસ વાવ્યો, કોઈ સમય રાયડો વાવ્યો, કોઈ સમય રાજગરો વાવ્યો, કોઈ સમય શાક બગાડું વાવ્યું, બધું નીકળ્યું તો એમાંથી ક્યાં ખાડાખોડી છે કાંઈ. હા હા જો હા એને ખબર છે કે આ મારા બધા છે, અને આપણે એના હોવા છતાં આપણને એ ખબર નથી કે હું કોનો છું. એટલે સ્ત્રી તરફ સ્ત્રીનું આકર્ષણ થાય નહીં, એટલે ભક્તિ રાખવા જેવી છે. ભક્તિ રાખો ને એટલે 25 તમને કનડે નહીં પછી. હા, જેને સદગુરુ પૂરા નથી ભેટા, એનું સર્વે થયું છે ધોળ ધાણી રે. ધડ ઉપર જેને મસ્તક મળે નહીં, એને આ વસ્તુને માણી મારા સંતો વસ્તુ કો વીર લે વખાણી રે. તમને નક્કી થઈ જાય કે શરીર તમે છો નહીં, તો શરીર તમારે શું માણે? તમને નક્કી થઈ જાય કે શરીર છે જ નહીં, ચંદ્ર છે એ શરીર છે જ નહીં. શરીરમાં રેસ પણ શરીર છો છો. પણ કેટલી હાથગાંઠ, જાડા થઈ ગયો, જાડો થઈ ગયો, પાતળો થઈ ગયો, હોકલાકડી થઈ ગયો, કાળો થઈ ગયો, ગોરો થઈ ગયો, લાંબો થઈ ગયો, ટૂંકો થઈ ગયો. એટલે ફેરફાર શરીરમાં છે. આ ચરખાની કોઈ આ તાકતોમાં અને આ ચરખો નહીં રે હરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? આ 3 ગુણનું બનેલું છે. મારે ગુણ સાથે કાંઈ યોજના નથી, અને આ 5 તત્વોમાંથી એકેય તત્વ અરુણ્ય નડતું નથી. ગુણ સાથે નહીં યોજના, અને સ્પર્શે નહીં પંચભૂત. પંચભૂત છે એમ નડી ન હગે. દેહાધ્યાસની ક્યાં વાત કરો છો? દેહાધ્યાસ છૂટી જાય, કામ થઈ જાય. ભૂતના અધ્યાસી ભાવ ભમે. એક કાવડીને દવાના પૈસા ન ખાય છોકરા. હા, શ્વાસ હલાવે છે ને એનું સમરણ કરાય, ચિત્ત થઈ જાય ચોખ્ખું. નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. એ ચોખ્ખું ચિત્ત કરો ને, ક્યાંય મરવું ન પડે, કોઈ ડૉક્ટરના ઉમરા સ્ટર્લિંગ ફંડિંગમાં ક્યાંય ન જવું પડે, અને પૈસાના પાણી ક્યાંય કરવા ન પડે, કોઈની પાસે આમ ન કરવું પડે, કોઈને કહેવું ન પડે. મારા દીકરા, નાને મોઢે મોટી વાત કરું છું, પણ વાત સાચી કરું છું બેટા. જગત એક સપનાનું ખેલ છે, અને સપનું તો સુતેલા ના આવે. શંકરને એક બહુ માનતો હતો, શંકરની વાત છે ન માને. મેં તું મરી ગયા, રોજ ઉઠીને દૂધ રેડસ, એને ગરીબના છોકરાને દૂધ પાઈ દે. ટબુડી એક નવરીના ટબુડી એક દૂધ ખાલી શેવડી ઉપર નાખી દે, સાઈડના ગંધાઈ ગયેલું હોય સાઈડમાં દીકરી અહીંયા. એમ ગરીબના છોકરાને પાઈ દે ને મરી ગયા. શંકરની માણસ ખાલી દીકરો થતો લોટા લોટા ચડાવે, દહીં નાખે ને સાકર નાખે ને ઘી નાખે ને મધ નાખે, ફરી બાજુ સાફ કરે, પછી ઘી નાખે, ફરી બાજુ સાફ કરે કાઢીને, મધ નાખે, પછી કાઢીને સરસવ નાખે, અડદ નાખે, ચોખા નાખે. અકલ મઠા હાવ. ગરીબમાં અંદાઈ ગયો ને ખાવા પડે. તમે કરવાનું છે, કરવું છે, નથી કરવું છે, બસ બેટા. શ્વાસનો ઉપયોગ છે, એ શ્વાસને જે હલાવે છે એની યાદીમાં કરવાનો છે. જો શ્વાસનો ઉપયોગ તમે 25 ઝાડ મનથી જે જગત ઊભું કર્યું છે એમાં જો શ્વાસનો ઉપયોગ કરશો તો અમારી જવાબદારી નહીં. અને ઓલું સમરણ સાચું થાય એટલે સમરણ, સત્સંગ અને સમજણ એને કોઈ દુઃખ આપ્યું નથી. શ્વાસનો ઉપયોગ આ સપનાના ખેલમાં સ્વપ્ન સંસાર દિખાઈ દિયા તો ભરમ કા ભંડા ફોડ દિયા. થોડુંક બોલવું છે ને બેટા? ના, હવે જાય છે. કાના સ્કૂટર લઈ લઉં. ના ના તો રાતે મૂકી જઈશ પાછું.
આ ભાઈ છે પછી શું વાંધો? ભાઈ એટલે જ્યારે હા હારું હારું શું કેવું હાલો વાંધો તમારે સ્કૂટર ન લેવું પડે ને એટલે ભાઈને હા કીધું હા તમે ગમે ના એ ના ગાડી કાંઈ વાંધો માંગો. નહીં હા મારો બાપ સતાવું બિઝનેસ આવી જાય. 2 પોઈન્ટ લીધા હતા કારણ કે એક મ્યાનમાં 2 તલવાર ના રહી શકે. કા માયા રાખો અને કા ભક્તિ રાખો. હરિજનોએ માયા હરિને સોંપી છે, કારણ તો ભક્તિને માટે. પોતે લજ્યા પોતાની લોપી રે ભક્તિને માટે. એમાં પેલો દાખલો દીધો તો કે તારા દે જરા જરા ન લાઈ જા. શરમ કોઈના બાપની નહીં. પોતાના ભાઈડા માટે થઈ અને પકવાન બધાએ બનાવ્યા હતા. એમાં આવીને કોકે કીધું કે આ તમારા પકવાન છે, શું આ દેવાના છે ઋષિ મુનિઓને? તો કે હા લઈ જા. આપી દીધા. તારા દે જરા જરા ન લાઈ જા, છોડી અયોધ્યાના રાજા. હા, ઋષિઓને પૂછતા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. બીજો દાખલો દીધો તો તોરલ દેહમાં સતી સાણા, સધીરજી ના બોલે બંધાણા. પોતાના શરીર વેચીને એ લાવ્યા હતા દાણા રે ભક્તિને માટે. હરિજનોએ માયા એક વસ્તુ હોય પી અને એક વસ્તુ લીધી. ભક્તિ લીધી અને માયા હોતી. જેની પાસે ઈશ્વરનું નામ છે, માયાના મુખમાં ઈ ન આવે. એક આત્મ જ્ઞાની અળગા. આત્મ જ્ઞાન છે એ તમને અળગા રાખે, તમને માયાના મુખમાં ન આવવા દે. માયાના મુખમાં એ ન આવે. એક આત્મ જ્ઞાની અળગા નિરાત ન્યારું નામ માયાથી એ ન્યારે નામે વળગ્યા. હા, કીર્તિભાઈ તો કહો, અચુ મહારાજ તો કહો, ભૂપેન્દ્રભાઈ કહો, દર્શિતભાઈ હર્ષિતભાઈ તો કહો, જલારામ તો કહો. જો નામ તો બધા અલગ અલગ છે. રહો કેવો હર એક બે કહે, બાય હોય કે બાય હોય, પાવય હોય, આવું કેવો હર એક. ત્રીજો દાખલો તો રાજપદમણી રૂપા દે અને પાટે જાતા સોય ચંદ્રાવળીએ જાય. માલદેને મોટી રાણી હતી, પણ રૂપાદે બહુ ગમી ગયા. રૂપાદેની મા મરી ગઈ હતી અને રૂપાદે મેઘ ધારવાની બાજુમાં રહેતા હતા. બાપ ગઈઢો હતો, મોટી ઉંમરનો હતો. ખંડિયા રાજા કારડિયા રજપૂતની દીકરી હતી. મારવાડનો રાજા માલદેવ હતો અને મોટો વિષય હતો, કામાંધ હતો. એના ચમચા એના ભેગા જ ફરતા હોય. એમાં એના ચમચા વાવડ્યા કે મહારાજ અત્યારે નદી કિનારે પારેવડું એકલું જ છે, શિકાર કરવો હોય તો હાથવેટમાં છે. પારેવડું એટલે આ રૂપાદે રાણી કુંવારા હેલ લઈને ચાલતો હતો. પણ બાજુમાં ટાપોટો એ કરો ને એટલે એનો ઉપદેશ હોય ને ત્યારે એને પણ ગુરુજીએ દીક્ષા આપી દીધેલી. એટલે રૂપાદે બધો ભેદ જાણતા હતા. એટલે એ લોકોને બહુ જ ગમી ગયા રૂપાદે કે આ દીકરી કારડિયા રજપૂતની છે, ખંડિયા રાજાની, અને આ દીકરી આપણે બહુ કામમાં આવે છે. એટલે જે કાંઈ ઉત્સવ હોય જમવા કરવાનું તો અહીંયા એના બાપ માટે અને કરી એની રીતે રાંધતી બિચારી. દીકરી તો પછી બધું શીખવું જ પડે, માં ન હોય એટલે. અને માં ન હોય ને દીકરી તૈયાર થઈ જાય બધી રીતે.
તો કે રાજપદમણી રૂપાદે રાણી. હવે માલદેવ તો ઘોડો લઈને ગયો. હજી રૂપાદે નદીમાંથી પાણી લઈ અને ઉટકતા હતા, હેલ ઉટકતા હતા. એટલે આ ઘોડો રાખી ઓલાથી તમે આગળ રહી જાઓ, હું એક જ બસ છું. એટલે કે હાલો કે આ ઘોડી ઉપર બેસી જાવ કે ઘોડા ઉપર. તો કે કોણ તમે? તો કે હું મારવાડનો રાજા. તમને જોયા ત્યારથી મારું મન લોભાણું છે અને તમને મારી ચંદ્રાવળી રાણીને અણમાનીતી કરીશ અને તમને માનીતી કરીશ. માટે આ હેલ છે એ રાજવાડું કરશે. એટલે કે તમે કાયદેસરના રાજા છો અને હું ખંડિયા રાજાની દીકરી છું. અમે ખંડણી ભરી છે તમને, કારડી અને પૂતની દીકરી છું અને અમે તમારે રૈયત કહેવાય. હું તમારી દીકરી કહેવાઉં. દીકરી ઉપર તમારી કોઈ નજર ન હોય કે માટે જેમ આવ્યા છો ને એમ વયા જાઓ. તો એ મારે લવારા કાંઈ કૂટવા નથી, મારી સામે કાંઈ બોલવાનું નહીં. અને સેજે એ હેલ અહીંયા રાજમાં ઉતરશે. એટલે તરત જ ગુરુના ચરણનું ધ્યાન ધર્યું અને રૂપાદે માથે લઈ અને હાલવા માંડ્યા. માલદેવે જોયું કે આને હમણાં પકડી લો. ત્યાં હવા આવે તો હેલ થઈ માથા ઉપર અને રૂપાદે હેલા જાય અને હેલે હેલી જાય અને હેલ પાછી ફરે. જેમ માતાજી સોન ગરબો રે અંબે માં ચાલો ધીરે ધીરે, લટકે મટકે રાસ રમે છે આ દક્ષિણીના ચીરે. અંબે માં ચાલો ધીરે ધીરે, ફરફર ફૂદરડી ફરે. માથે હેલ આ ફૂદરી ફરે. જોયું એને કે આનો ડાયરો વાયસના કવર વચ્ચે રહી. હા, વાયસના કવર વચ્ચે રહી. સાધુને કંડાય નહીં. સાધુ અજ્ઞા ભવાની કર કલ્યાણ અખિલ જ્ઞાની. રાજી રખાય થાય તો, બાકી એને કંડાય નહીં. સાધુ હા ધ્યાન રાખો. એને કીધે રૂપાદેના રૂપ માલદે સસ્તા નથી. કાયદેસર આવો, મારા બાપાએ માગું નાખું અને મારો બાપ હા પાડે અને મારો ગુરુ મારે હા પાડે તો મને કંઈ તમારું ઘર માંડવાનો વાંધો નથી. પણ આવી રીતે ઉપાડવાની વાત કરો છો તો તમારે તાકાત હોય તો અડી જાઓ મને તો. વયો ગયો એ જ ટાઈમ ઓલાંકી મારે વહરું છે કે અડાય એવું નથી કે પણ કાયદેસર માગણી કરે. રાજાનું રાજી રાણી હોય અને એનું ઘર પોતી જાય છે, મેઘધારવો છે એનો બોલ. એટલે ખબર પડી કે આ ગામમાં જ રહીએ છીએ. એટલે અહીંયા ગયો જોઈતું અંદરના ભાગમાં 2-3 કક્ષ પાઘડી પડે મકાન હોય તો અંદર રૂમમાં એમ હોય ને અંદર તારા રૂપાદે અને બાપ બહાર હતો. એટલે કે કોણ? તો કે હું માલદે મારવાડનો રાજા. ઓહો, અમને કહેવાય ને તો અમે આવી તમારે વેચે કે તમારા તમે આ ઝોપડા છે. તો કે રૂપાદે તમારી દીકરી છે? તો કે હા. તો એ રાજની રાણી થાય તમને કાંઈ વાંધો છે? પણ અમે કારડી અને પૂછી ખંડિયા રાજા છે અને તમે કાયદેસરના માલદેવ મારવાડના રાજા છે. પણ તમારી દીકરી મને ગમી ગઈ છે. તો મારી દીકરી હા પાડે તો થાય. ક્યાં આવી રૂપાદે પછડો કરી. માલદે સાંભળી લ્યો પેલા, રાત ગમે ત્યાં જાઓ તમારાથી પૂછીને ગઈ મને ક્યાં ગઈ હતી, મંજૂર છે? નિકા પડે ને તે મારા બેટા બધી હા પાડે પછી માથાકૂટ થાય.
હે તો નિકા પડે એ બધી હા પાડે હા પાડે છે ઠગાણો હોય હો ગા ઉજળ પાડે હા ભલે ને એમાં આવે તો શું થઈ ગયું લવ ઇઝ બ્લાઇન્ડ પ્રેમ તે આંધળો છે એટલે મારી ભેગી મારી એક દાસી આવશે અને મારે ઘોડો હતો એની એક ઘોડી છે એ હંસલો ઘોડો ઘોડીનો દીકરો છે ઘોડો હંસલો ઘોડો કહું છું એ આવશે અને વાછડી હતી કૌલી ગાયની એ વાછડો આવશે બોલો આ 4 આવશે તમને વાંધો ન હોય તો. અને ગમે ત્યારે રાયતું જાઓ ગમે ત્યાં તમારાથી પૂછી નહીં શકાય કે તમે ક્યાં જાઓ છો તો કે બધી શરત બન્યો તો હવે હાલો મારા ગુરુજી પાસે ત્યાં કીધું મેં ધારણ તો કે અમારી દીકરી રાજની રાણી થતી હોય તો એ અમારું અહોભાગ્ય કહેવાય પણ ધ્યાન રાખજો આ ચાલુબાઈ જેવી બાઈ નથી માથે ધણી છે આ ગુરુમુખી છે અને રાજ પદમણી કીધી પછી પદમણી કીધી રાજ પદમણી રૂપા દે રાણી અને પાટે જાતા સ્વર્ગ ચંદ્રાવળીએ જાણી તે દીરા હોલ માલે દરવારું તાણી રે એ ભક્તિને માટે આ તો એ ભક્તિને આટું હરિજનોએ માયા હરિને સોંપી રે એ ભક્તિને માટે મારામાં શું ખામી તે આવ્યા લેવા બાઈ નો દેખાય બહુ થાય એ કાંઈ નહીં તું અણમાની જી ના માની 12 વાગ્યા સુધી પડખું દે કાયમ અને જ્યાં 12 વાગે ને એટલે રાજા હોઈ ગયો હોય ભોગવીને બાજુમાં વાસંગી પાટણમાંથી બોલાવે ક્યાંય બાજુમાં હોઈ ગયો તમે માલિક અને મારે પછી નાહી ધોઈ અને ગુરુદ્વારે જવાનું છે જેઠવાડામાં ગુરુદ્વારે અને અહીંયા મારે ઈશ્વર પૂજવાના 11નો મારો નિયમ નાયા ધોયા ટાણ સફેદ વસ્ત્ર પહેર્યા અને પછી હાથમાં થાળ લઈ પાણીની અછત હતી બગીચાકાર હતા એટલે પછી ગુરુજીના દ્વારે જાય છે પણ દરવાજામાંથી બહાર નીકળતા અલીગઢના મોટા તાળાજી છે અને દરવાજે હોય દોઢી કહેવાય અને આંધળો હતો એટલે રૂપાલએ કીધું કે હે દોઢીજી તમે ચાવી આપો તો કે ચાવી તો માલદે પાસે છે એટલે તરત માલદે પાસે છે હવલા ઉઠાડે છે બાજુમાં વાસંગી છે શું તો વાસંગીને ના દો પછી આ માથરાડ્યો તાળા ખુલી અને ફરી પડી મોટા દરવાજા હોય પણ આમ નમીન જવું પડે એવી ઝાપલી હોય અને પછી ગયા ત્યાં ગયા તો રામદેવ પીર ડાલીબાઈ અને ખીમોડીઓ કોટવાડ દાલદે અને જેસલ ને તોરણ બધાએ બેઠા હતા આને તો માલદે સમજા નહોતા આ જ એમની છે એટલે એકલી બેઠી ગુરુજી બાજુમાં એમાં જ્યારે નીકળ્યા નાહી ધોઈને તે ઓલી પેશાબ પાણી કરવા થોઈક ઉઠેલી અને એ ગઈ માલદે પાસે અને કે મારામાં શું ખામી હતી તો આ બીજી લઈ ભાઈ કે અને આ રાતે જો ક્યાંક બીજે જાય છે કે તમને કંઈ ભાન છે હોય નહીં કાળ ઝાડ થઈ ગયો તરત આમ તલવાર ખોલી કરી નાખી મ્યાનમાંથી અને એ નગ્ન તલવાર કેમની કોણ ગયા છે
એ દોઢીને પહોંચ્યો એને કહી ગયા છે પણ દોઢીને ખબર નથી. દોઢી કે મને ખબર નથી, આવ્યા હતા ખરા પણ ચાવી તમારી પાસે, એટલે મેં એ ગયા કે નથી ગયા એ જ ખબર નથી. તો કે આ બાયણું ખોલું છે, ચાવી તમારી પાસે છે, તમે લઈ ગયા હતા, મારી પાસે ચાવી નથી. તો દોઢીને મારી કાળજાળ હોય દોઢીને મારી ગયો અહીંયા જેઠવાડા. અને અહીંયા ઉપર ચડીને જોયું તો આ જ્યોત હતી ને ઝાંખી બળતી હતી. ઉપાધ્યાય જોયું કે આ ડુંગરાનો ઓછાયો પડે છે, કોક ડુંગરો આવ્યો લાગે છે. પછી એને જોયું કે મારા બેટા અમે તો બધા બેઠા છે અને મારી ઘરવાળી એકલી છે અને આ ઓલાના ગુરુ અહીં છે મેઘધાર. લાય મોજડી લઈ જાઓ મોટા પ્રમાણમાં, એટલે મોજડી લઈ ગયો. ખબર તો પડશે ને. એમાં સવારે અલખને વધાવ્યો, રામગીર પ્રભાતે થયા, ભૈરવી થયા અને પછી બધાએ એકબીજા ભેટ્યા અને ખૂબ આનંદ લીધો. પછી નિહરા ત્યારે ઉપાધિ કે ગુરુજી મારી મોજડી ગાય થઈ હતી. તો કે જ્યોત અજવાળે જોઈ લો ક્યાં છે. એટલે કે આ જ્યોત ઝાંખી બળતી હતી ત્યારે માલદે આવ્યા હતા અને એ લઈ ગયા છે. તો એમ કરો, તમને મેં એક જ ઠેકાણે પણ વ્યાપક બનાવ્યા છે. એટલે જે જગ્યાએ મોજડી છે એ તમે છો જ. અને હવે એના એ લઈ આવો મોજડી. એક મનથી અલખને આરાધતા આરાધે મોજડી આવી, આરાધે મોજડી ઉતારી આવી ગઈ. પહેલી રીતે ઓલા જોયું ખરે કે આ મોજડી ડેલાની બહાર ગઈ છે ત્યાં ગઈ. એટલે આંબો પાછી તલવાર લઈ ગયો કે આંબો લુંબે ઝુંબે છે અને ક્યાં ગયા હતા અડધી રાતે કે મ્યાન તલવાર મ્યાન કરવા માંગે. કેમ પૂછો છો? તમને શરત મંજૂર નથી, તમે કબૂલાત કરી છે કે હું તમને પૂછીશ નહીં કાંઈ. અને પૂછો છો કેમ પૂછો છો? પણ હું પૂછું નહીં. શું છે આ છાબમાં? એ છાબમાં ખુલ્લા છે. અરે અમારે મારવાડમાં ઢોલની ઢબકે પાણી છે. ઢોલ વાગે તે ધમાકા થાય તે માંડ પાણી આવે થોડું. ફૂલવાડી ક્યાંથી હોય? તો પહેલી ફૂલવાડી ગઢ ગિરનાર, બીજી ફૂલવાડી આબુગઢ સોહાય, ત્રીજી ફૂલવાડી મારા દ્વારકાનાથની અને ચોથી મારી છાબમાં ઠેરાઈ. તો માલદે આમ કર્યું ત્યાં સુવર્ણના ફૂલડે તેદી છાબ રે ભરાણી, રાણી રે રૂપા દે જેદી પાટે રે પધાર્યા. અને જામલો રહેતો તો ગુરુજીના દ્વારે રે, સુવર્ણના ફૂલડે તેદી છાબ રે ભરાણી, તેદી કાન દીધેલ કીર્તારે રે, આજ વેલેરા પધારજો હરી સંતો નિવારે. બહારું કરજો ને વિશ્વાધારી રે, આજ વેલેરા પધારજો હરી સંતો નિવારે. કારણ કે આ દ્વૈતની વાત છે અને હોળી બધી દ્વૈતની વાત છે. જોયું ત્યાં સોનાના ફૂલડા આયા મળે જ નહીં ક્યાંય. પછી એને કીધું કે મારે આ વાત જાણવી હોય તો કે 4 માથા આપવા પડે કે સ્વયં ચંદ્રાવળી નાનું માથું, હંસલા ઘોડાનું માથું, મોભી દીકરાનું માથું, કવલીના વાછરાનું માથું. એને કીધું નહોતું.
પણ 4 માથાનું કીધું એટલે એને મોભી દીકરો મારી નાખ્યો ઓલી આગળીમાં, અને આ ચંદ્રાવળી મારી નાખ્યો. જરાય આગળના રાજાઓને માથા ઉડાડતા ઓલી માથા. અરે ફાઈટ ભૂંડા હાથે શું કર્યું? જરાક સમજવું તો ખરા. માથા વગરનું રહેવું એટલે શું થાય? સારું નરું સાંભળવા મળે પણ માથું જ ન હોય તો ક્યાં વાત. પછી આ ચામડીથી હારો સ્પર્શ થાય કે નવરો થાય, આપણે છે જ નહીં માથું, તો એ શું ખબર પડે? પછી આ બે કુડા રહ્યા એનાથી હારું જોવા મળે, નવરું જોવા મળે, પણ એ આપણે કંઈ લેવા દેવા નથી. હજી આ રસાસ્વાદ છે એનાથી વાસી મળે, તાજું મળે, કાચું મળે ને પાકું મળે. તો આપણે એને કંઈ નાક છે દુર્ગંધ મળે, સુગંધ મળે, પણ એ માથું હોય તો. પ્રથમ તો ધર્મને ધાતો અને ધડવું પડતી ઉતારી માથું ઠાકલુંથી નથી જરાતું રે એ હાચાની સંગાતે. મારો હાલો મુખેથી કરીએ છે વાતું રે એ હાચાની સંગાતે. આહા એમ છે કહી દીધું. પછી ગુરુ પાસે જાય છે, ત્યાં નશ કરી નાખ્યો, સજીવન કર્યા બધા. પછી એને ખ્યાલ આવી ગયો, એનું હૃદય ખોલ્યું કે હવે મારે જેસલના હાડકા છે, બળ છે અને કાઠી છે, અને મારે ભક્તિમાં આરપાર જવું છે. એટલે મારે અંદરના ભાગમાં ભલે ક્ષાર થઈ જાય પણ મારી ભક્તિ છે હાડો હાડ લાગી જોઈએ. હાડો હાડ માલદેની ભક્તિ એવી. હવે એમાં ઘરેથી માલદે નીકળ્યા અને જેસલ નીકળ્યા, અને બે ભેગો થયા સાસઠિયા કાઠીની વાડીમાં. અને ઘોડિયું જેસલે ઘોડી બાંધી અને આને ઘોડે બાંધ્યો, અને બે ઝાડ નીચે બાંધી અને વાતું કરવા માંડે છે. વાતું કરતાં કરતાં સત્સંગમાં કાંઈ ભાન રહ્યું નહીં. ભાન ન રહ્યું એટલે સાસઠીઓ કાઠી પોતાના ખેતરમાં વાડીમાં જોવે છે કે આ જુવાનલા કોણ છે, અને વાતું કરે છે. એવી શું વાતું કરતા છે કે કાંઈ પાણી માગતા નથી, કાંઈ ખાવાનું માગતા નથી, કાંઈ નીણ માગતા નથી. ઘોડો ઘોડી બાંધેલા છે. જ્યાં આવ્યા ત્યાં તો બે જણાના સત્સંગ કરતાં કરતાં દેહાધ્યાસ છૂટી ગયા. એટલે અહીંયા ખાડો કરી અને બેયને એકમાં નાખી દીધા. અને ઘોડો ને ઘોડી એ લઈ ગયો અંદર. નીણબીણ નાખ્યા, બાંધી નાખ્યા, પાણીમાં પાયું. ઉપાદે આ ટેલિફોન હતા ને, મોબાઈલ હતા ને, એટલે એમને કે તોરણબેન તમે આવો ને, અહીંયા આવી ગયા. તો કે હું તમને પૂછતી હતી કે એ આવ્યા છે, તો એ આવ્યા કે ન આવ્યા, આપણે બે બેનું કેટલું ટાઈમ ભેગી નથી. હાલો કે તમે આવો ને હું આવું. ક્યાં ભેગા થાય કે જ્યાં આપણે ભેગા થાય ને ત્યાં પછી ગોતી લઈશું એને. ત્યાં સાસઠિયા વાડીમાં જ આવ્યા અને એ જ ઝાડ નીચે બેઠા વાતું કરે, વાતું કરે, વાતું કરે. તે ઓલાય આવી આ કોણ આવી? બાયું બેઠી. હે બાયું બેઠું, તમે કોણ છો? તો કે અમારા ઘરેથી વયા ગયા છે, એટલે કે અમે બે બહેનો કેટલા ટાઈમ ભેગી છે, સત્સંગ કરી છે, બીજું કાંઈ નથી કરતા. પણ મને બીક લાગે છે, તમે અહીંયા આવ્યા હો માં કે કઈ જગ્યા બીજી ગોતા હોય કે ના અહીંયા બે હો. એ કાં તો આ બે જુવાનને વાતું કરતા હતા, એના શરીર છૂટી ગયા, ત્યાં મેં દાંત દીધા છે કે કેવા હતા. તો શબ્દ કાંઈ હાડીબાર રાખે એટલે રૂપાલીને ખબર પડી ગઈ કે આ તો માલદીની વાત કરે છે. કરોડને ખબર પડી ગઈ કે આ જેસલની વાત કરે છે. એટલે તો આના ભેગા એના અસવાર હતા ને, પેલા એના વાહન હતા ને, તો કે એ રહ્યા ઘોડો ને ઘોડી લઈ એવા ને કહેતા આ જોઈ માલિકણને અને બે હણવા મીઠા. હા જેસલની ઘોડી એ તોરણને જોઈને હણવા માંડી
અને માલદેનો ઘોડો છે એ રૂપાલીને જોઈને હનુમાન મહિનો પછી ક્યાં ખોદો ખોઈતું એ અમારા ભાઈ આવશે એ કે ખોદો ખોઈતું એટલે કે અમારી પાસે બોટલમાં ગુરુજીનું કરામત છે. હા એટલે કે પણ હવે આમાં હાડકા ભેગા થઈ ગયા બેયના કેમ ખબર પડશે કોનું પીવાય છે? તો કે જે કઠણના પેટના હોય ને એ જેસરના અને જેમાં ક્ષાર પડી ગયા હોય ને એ માલદેન. પછી આમ અલગ કરી અને પાણી છાંટ્યું ગુરુનું નામ લઈને નામ છે બનંદ કામ ધ્યાન છે દિખત રામ બસે વો તો ઠામો ઠામ ચરણों में चित लाना हरि गुण गाना गुरु रूप का धर ध्याना हरि गुण गाना हरि गुण गाना. गुरु गोविंद एक दुग्धा को दूर फेंक नान चट रे देख दोनों का ठिकाना हरि गुण गाना हरि गुण गाना. એટલે આ ભક્તિમાં આ તાકાત છે. પછી 4 જણા જાય છે અને આરત કરે છે, ખૂબ આનંદ લૂટે છે. પણ માયા હોપી દીધી પછીની વાત છે. હવે છેલ્લી સ્ત્રી છે એ શું કહે છે? મીરાબાઈને લાગી તાળી અને ગિરધર વિના કછું ન ભાડી. નાણાજીએ ઝેર મોકલાતા ગાડી ગાડી રે એ ભક્તિને માટે. આ તો એ ભક્તિને હાથું એમ તાલ્યા ગઈ અને ગિરધર સિવાય કે દેખાતું. મેં તો ગિરધર કો પાર બસ રસ્તે મારે અદ્વૈત બનવું અને અદ્વૈત બનવું દેશ તો હાલે. એ તમને બધે જોઈ ઘણી તમને જ નહીં હાડા કરીશ. ભલે હું બીજું ભણેલી કાંઈ ન હોઉં પણ તમને નહીં. મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કશું ન ભાન. રાણાજીએ ઝેર મોકલા ગાડી ગાડી રે ભક્તિ રે. એ સ્ત્રી આપણે જાણી છીએ મીરાબાઈની કે પ્રગટની ભક્તિ કરવી હોય એને એક ભાડું પડે. નાથ તુમ જાનતો સંગત કી મીરા ભક્તિ કરે પ્રગટની ભક્તિ સર્વોપરી ભક્તિ છે. અને જે ધન ઉપર માથું ન હોય એ કરી શકે, બાકી કામ ન રહે. ને તો શું થાય? પ્રીતનો પડદો બે રાખે દુશ્મનની રીત છે. જ્યાં પ્રીત હોય ત્યાં પડદો ન હોય અને જ્યાં પડદો હોય ત્યાં પ્રીત હોય નહીં. 6-12 મહિને કે 2-5 વરે આવો તો એ ભાવમાં ફેર ન પડે. કારણ કે પ્રીત હોય પડદો ન હોય, પ્રીત હોય ત્યાં પડદો ન હોય અને જ્યાં પડદો હોય ત્યાં પ્રીત પડદો બે રાખે દુશ્મનની રીત કહેવાય. તો મીરાબાઈની વાત આવી રીતે છે કે આપણે બધા જાણી જગ જાહેર છે. જેને ભગવાન આરે નાતો જોડવો છે ઈશ્વરના આવતોથી જ તોરી પ્રીત લાગી કૃષ્ણ કોણ સમજો. તારી હારે મારી પ્રીત લાગે મારે કોની હારે જોડવાનું? જો તું તોડો કૃષ્ણ મેં નહીં તોડો. તોરી પ્રીત લાગી કૃષ્ણ કોણ સમજો. તારી પ્રીત મને લાગી ગઈ છે હું કોની હારે જોડું? તો હા એકદમ નિર્મળ નહીં નજર પડે ને આ બધે છે કે સુખ સુખ ને સુખ ફૂંકાઈ ગયું ને લીલું થઈ જાય. હા એટલી એમાં તાકાત હતી. પ્રેમ 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 હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ ન જાણે કોઈ. ક્યાંય હાટ બજારમાં કે ખેતરમાં પ્રેમ કે ભક્તિ ઉપજતા નથી ભાઈ હો. હા પણ જ્યાં સંતો એ ભક્તિનો સપ્તમ પ્રકાર રામમય દુનિયાને દેખવી. આ ઘટઘટમાં બેઠો સરકાર રામમય દુનિયાને દેખવી. રામમય દુનિયાને દેખે. હા ઘટઘટમાં બેઠો હોય સરકાર. પછી ઘટના એવી ઘટી બાપ ખોરી જુઓ પીરાના ખાતા. તમારે મહિનાનો આવે તો ગોતો પીર હોય એના ખાતા ખોલ. પતિવ્રત પાડી અને પછી પાટે જતા. ભણ્યો હોય એને આનંદ કરાવે અને હોઈ જાય પછી પાટે જાય. વાંચને કાચના હતા હતા વાંચને વાડી બોલતા ને તો એ જીવન હતું. અત્યારે જીવન નથી હોતું
જગતમાં કેરી કે બહુ જ મજૂર પણ રેણી વિના ઘર દૂર. અત્યારે કેરી બધે પાય છે પણ એ પ્રમાણે જીવન નથી. તો હાલે એટલે કહે છે આજ કાચના હતા હાચા. કાચ એટલે એક ધાયરો એટલે એક ધાયરો, પછી બીજે ઓખણમાં કે મોઢું ગાલે નહીં. હરિજનોએ માયા હરિને હોપી ભક્તિને માટે. પછી છેલ્લી કડીમાં કહે છે કે ટેકવાળાને અટક આવે. તમે કંઈક નિયમ લ્યો ને એટલે એમાં રોકાણ આવે. ટેકવાળાને અટક આવે પણ પામરના કહેવાથી દિલનો ડગ આવે. એવી સત્યુ અમરાપુરમાં જ આવે અને અગમ દેશ ઝાડમાં કોઈ રોકી ન હોય અને હલાટ વહી ગઈ સીધા. જ્યાં જ્ઞાની સિવાય કોઈ ન થઈ શકે ત્યાં છોડી વહી ગઈ. વિચાર કરો, સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ, ત્યાં વહી ગઈ. અગમ દેશ પ્રસ્થાન એમ લખેલું છે એના ફોટા ઉપર. છેલ્લી ઘડીમાં કે સંતો સર્વે ભેગા થતા શિવરા મંડપમાં માંગતા. દાસી જગો કે એને વેદે વખાયના. એ ભક્તિને માટે હરિજનોએ માયા હરિને ઓપી રહે ભક્તિને હાટું. પોતે લજ્યા પોતાની લોપી રહે ભક્તિને હાટું. ગાવ બે ભજન ગાવ કીર્તિભાઈ, ઓલા ગાજો મન કી આદે લખાવે, ગુરુ સોઈ મન કી આદે લખાવે, ધન્ય ગુરુ નામ ધરાવે ગુરુ સોઈ. અને સંતો ભાઈ મને પૂરા ગુરુ મિલાયા, પૂરા ગુરુ કી यही નિશાની अपना ही आप લખાયા. પણ મહેસાણાવાળા એવા હતા ને એ લોકો ઈદ બે ભજન બોલ્યા ત્યાં તમને યાદ ગયા પણ તમે હતા નહીં, ઘરે વયા ગયા. બોલીએ સદગુરુ મહારાજ